અમારે ભાજપને ભાંગવી નથી, કોંગ્રેસને કાઢવી નથી ને આપને કઈ આપવું નથી. અમારે કોઈ લેવા દેવા નથી. અમારે લેવા દેવા છે માત્ર ખેડૂતોના 3 મુદ્દાથી, 3 પાર્ટી સાથે નહીં. ખંભે બંદૂક રાખીને ફોડીને રાજકીય રોટલા ના ફેંકવા જોઈએ. ખેડૂત અને સરકાર વચ્ચે બેઠક થવા જવાની હોય ત્યારે વિપક્ષ છે મુદ્દાને ભટકાવીને બેઠક નથી થવા દેતા. ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય. આમાં અમારે કોઈ જ રાજનીતિ ન જોઈએ. અમારે માત્ર 3 મુદ્દા છે. 12 દિવસ પૂર્ણ થયા પછી પણ સરકાર તરફથી અમને કોઈ જવાબ ન મળ્યો. જે પાક ધિરાણ લીધેલું હોય છે, 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે, એ ખેડૂતોનું માફ કરવામાં આવે. કે કોઈ પણ રાજકીય પક્ષ પાર્ટીનો હોદ્દો ધરાવતા હશે એ વ્યક્તિને અમને સ્ટેજ અથવા તો માઇક આપવું નહીં. અને સરકાર એટલે કે કૃષિ મંત્રી જે પણ તારીખ આપશે એ તારીખે અમારા જે કિસાન સહકાર સમિતિના તમામ કન્વીનરો છે એ તમામ કન્વીનર છે આ માંગ લઈને ત્યાં કૃષિ મંત્રીને રૂબરૂ મળવા જવાના છે. પહેલી વખત ખેડૂતોની સીધી સરકાર સાથે બેઠક થવા જઈ રહી છે જેમાં કોઈ રાજકીય પક્ષ નહીં હોય. પહેલી વખત ગુજરાતની અંદર એવા કૃષિ મંત્રી મળ્યા છે જે ખેડૂતોની માંગ છે એ સાંભળવા માટે તૈયાર છે. તો હવે શું અભિગમ હશે તમારો દરેક બાબતમાં? બિલકુલ અભિગમ અમે ખેડૂત છીએ, ખેડૂતની સાથે છીએ. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું ખેડૂતોના મુદ્દાને લઈ અને પરેશ ગૌસ્વામીના આંદોલનની. માવઠાની જે પરિસ્થિતિ થઈ એમાં ખેડૂતોની વ્યથાને આપણે સૌ કોઈએ જોઈ. કુદરતનો માર હોય ત્યાં કોઈનું કંઈ ના ચાલે. વિપક્ષે લગાતાર એ સરકાર સામે રજૂઆતો બાયો ચડાવતો આવ્યો. વિપક્ષની વાત એ કદાચ સાચી હોઈ શકે, પરંતુ વિપક્ષ હોય ત્યાં રાજકારણ બધાને દેખાતું હોય છે. સરકારે એ પ્રેશર, એ જોર કે પછી સરકારની નીતિ 10,000 કરોડ રૂપિયાની સરકારે જાહેરાત કરી. ટેકાના ભાવની પણ ખરીદી એ શરૂ થઈ ગઈ અને ટેકાના ભાવે પણ 15,000 કરોડ જેટલી રકમથી મગફળીની ખરીદી થવાની છે. જોકે આ પૈસામાંથી બટ ઓબ્વિયસ છે કે સરકારે આગળ મગફળીને વહેંચી અને પૈસા એ કમાશે અને કેટલુંક નુકસાન કરશે તો ક્યાંક ફાયદો પણ કરશે, પણ એ સરકારને જોવાનું છે. પણ આ તમામની વચ્ચે લગાતાર ખેડૂતો મામલે મહાસભાઓ થઈ, બહારથી નેતાઓ આવ્યા, દિલ્હીથી નેતાઓ આવ્યા અને એને ગુજરાતની અંદર સભાઓ કરી. ક્યાંક આમ આદમી પાર્ટીએ ખેડૂતો માટે જે સભાઓ કરી ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ બરોબર ન રહી. પરંતુ આ તમામની વચ્ચે એક અભિગમ સામે આવ્યો છે અને અભિગમ છે સરકારનો અને પરેશ ગૌસ્વામીનો. પરેશ ગૌસ્વામી કે જે લાંબા સમયથી જુનાગઢ, સૌરાષ્ટ્ર, ગુજરાતની અંદર ખેડૂતો મામલે સભાઓ કરે છે, લોકોને બોલાવે છે, વાત કરે છે. 3 માગણીઓ સાથે પરેશ ગૌસ્વામીએ જુનાગઢની અંદર એક આહવાન કર્યું હતું કે ગાંધીનગરમાં જઈને હવે અમે સરકારનો ઘેરાવો કરશું. પણ શું ઘેરાવો કરવાથી ખેડૂતોને હક મળી જશે? ઘેરાવો કરવાથી ભાવ મળી જશે? ઘેરાવો કરવાથી મોટા પ્રમાણમાં ખેડૂતો અહીંયા આવશે અને આખરે તમારે કરવાનું શું છે? ઘેરાવો કર્યા બાદ તમે આવેદનપત્ર આપવા જશો, આવેદનપત્રને સ્વીકારી લેવામાં આવશે. હા, ખેડૂતોનું નુકસાન થયું છે, હકીકત છે. સરકાર ગમે તેટલું આપે, ચાહે 10,000 કરોડ આપે કે 50,000 કરોડ આપે, ખેડૂતોનું નુકસાન ક્યારેય ભરપાઈ નથી થવાનું જ્યારે કુદરતનો માર હોય. પણ આ તમામની વચ્ચે પરેશ ગૌસ્વામી એક એવા ખેડૂત આગેવાન કે જેને સરકારના આમંત્રણને સહકાર આપ્યો કે ભાઈ તમે અમને આમંત્રણ આપો છો, અમે આવીએ છીએ, તમારા આમંત્રણને સ્વીકારીએ છીએ અને અમે તમારી વાત સીધી મૂકીશું. જોકે આવા પ્રકારના અભિગમો સરકારે પણ રાખવા જોઈએ ને ખેડૂતો પણ રાખવા જોઈએ. કારણ કે જે ખેતી કરે છે એને ખબર છે કે એને શું મુશ્કેલી છે. જે કદાચ કૃષિ વિભાગમાં બેઠેલા અધિકારીને ન ખબર હોય કે પછી કૃષિ વિભાગમાં મંત્રીને પણ એ સમસ્યાઓ ન ખબર હોય, પણ આવીને તમે એકવાર રજૂઆત તો કરો. જોકે આ અભિગમને સરકારે સ્વીકાર્યો અને દીક્ષિતે ખેડૂતોને બોલાવ્યા કે આવો, તમારી શું રજૂઆત છે? ક્યાંક અમને એવું લાગતું હશે ખૂટે છે તો તમને મદદ કરવાનો પ્રયત્ન કરીશું. એટલે વિપક્ષ, મંત્રી, સરકાર ઘણા બધા એવું કે અમે ખેડૂત છે, પણ કિશન દર વખતે કે હાથ બારના ખેડૂત અને ખેતી કરતા ખેડૂત, આ બેમાં હાથી ઘોડાનો ફરક છે. કે ભાઈ 7 બાર ઉપર રહેલા ખેડૂત ખેતી કરવા નથી જતો, એટલે કે ખેડૂતની એકચ્યુઅલી વ્યથા શું છે એ ખબર ન હોય. તમે જમીનો ખરીદવા માટે, કાળા ધોળા આ કરવા માટે ખેડૂત અલગ વાત છે, પણ એકદમ ખેડૂતના ખરેખર મુદ્દા શું છે, કેમ ખેડૂત આંદોલન કરે છે? તમે કહો કે વિપક્ષ ગેરમાર્ગે દોરે, પણ કેમ ખેડૂતને ગેરમાર્ગે દોરાવવું પડે? ત્યારે પહેલી વખત એવું બન્યું કે
ખેડૂતોના મુદ્દે આંદોલનની શરૂઆત થવાની હતી. જૂનાગઢમાં 2 સભાઓ અને ત્યારબાદ અલ્ટિમેટમ, અને ગાંધીનગરમાં 9 તારીખે એક મોટી રેલી સભાનું આયોજન પરેશ ગોસ્વામી દ્વારા થયું હતું ને ખેડૂતોના મુદ્દા હતા. સારી વાત ને સાચી વાત પરેશ ગોસ્વામીની ડે 1 થી એક જ હતી કે ભાઈ કોઈ રાજકીય પક્ષનો પટ્ટો પહેરીને અમારા કાર્યક્રમમાં, ખેડૂતોના કાર્યક્રમમાં આવવું નહીં, એટલે કોઈ પણ રાજકીય કાર્યક્રમનો પટ્ટો પહેર્યો નહીં. અને તેના જ માટે હવે આપણી સાથે આજના આ ગર્જનાદમાં ચર્ચા કરવા માટે પરેશ ગોસ્વામી જોડાયા છે. સીધી પરેશ ગોસ્વામી સાથે વાત કરીશું કે કેમ આ પ્રકારનો અભિગમ. પરેશભાઈ, સ્વાગત છે આપનું ગર્જનાદમાં. પરેશભાઈ, ડે 1 થી જ તમને ખબર હતી કે આમાં રાજનીતિ ઘૂસી જશે, તો કદાચ ખેડૂતો અમે છે તો અમને કદાચ સરકાર સાંભળશે, નહીં સાંભળે, પણ જો રાજનીતિ ઘૂસશે તો સરકારથી પણ દૂરી થઈ જશે. પહેલે દિવસથી જ તમારો જે એપ્રોચ હતો તે હવે આગળ વધી રહ્યા છે, અને તમારા મુદ્દા પણ ક્યાં હતા ને ક્યાં છે? બિલકુલ દીક્ષિતભાઈ, જોવા જઈએ તો જ્યારે પણ આંદોલન થતા હોય એટલે સ્વાભાવિક રીતે વિપક્ષ એમાં રાજકીય રીતે લાભ કાઢવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ અમે ખેડૂત તરીકે અમારી જે કિસાનોની જે સમિતિ છે, કિસાન સહકાર સમિતિ, આની અંદર અમે પહેલેથી જ નક્કી કરેલું હતું કે આમાં અમારે કોઈ જ રાજનીતિ ન જોઈએ. અમારે માત્ર 3 મુદ્દા છે અને આ 3 મુદ્દાનું સોલ્યુશન જોઈએ છે. જે 3 મુદ્દાની અંદર પ્રથમ મુદ્દો છે કે જે વર્ષ 2019 ની અંદર જે ખેડૂતને નુકસાન થયેલું હતું એનો પાક વીમો છે મંજૂર થયેલો છે. એમાં અમુક ખેડૂતના જે એકાઉન્ટની અંદર એ પાક વીમાની રકમ જમા નથી થઈ તો સરકાર તાત્કાલિક ધોરણે એ રકમ છે જમા કરે. બીજો મુદ્દો હતો કે જે અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે. ગયા વર્ષે 200 મણ મગફળીની ખરીદી એક ખેડૂતના એકાઉન્ટમાંથી કરવામાં આવી હતી, જે ચાલુ વર્ષે 125 મણની ખરીદી થઈ રહી છે. તો અમારી બીજી માંગ એ છે કે 125 ની જગ્યાએ 200 મણ પૂરી મગફળી સરકાર છે એ ખરીદે. ત્રીજી માંગ છે કે જે 2 હેક્ટરની મર્યાદામાં જે પાક ધિરાણ લીધેલું હોય છે એ 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ સરકાર દરેક ખેડૂતનું માફ કરે. આ 3 માંગણી છે. આ 3 માંગણીને લઈને અમે 10 નવેમ્બર 2025 ના રોજ જુનાગઢ ખાતે એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. એ અલ્ટિમેટમની અંદર 12 દિવસનો અમે સરકારને વિચારવા માટેનો સમય પણ આપવામાં આવ્યો. 12 દિવસ પૂર્ણ થયા પછી પણ સરકાર તરફથી અમને કોઈ જવાબ ન મળ્યો, જેથી કરીને અમે 24 નવેમ્બર 2025 ના રોજ ફરીથી અમારા કિસાન સહકાર સમિતિની એક મિટિંગનું આયોજન કર્યું. અને એ મિટિંગની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે સર્વાનુમતે બધાએ એવું નક્કી કર્યું હતું કે 9 ડિસેમ્બર 2025 મંગળવારના રોજ ગુજરાતના તમામ ખેડૂત અને ખેડૂત આગેવાનો છે ગાંધીનગરની અંદર પોતાની માંગ લઈને કૃષિ મંત્રી સમક્ષ જશે. એટલે આ અમે જાહેરાત કરી. જો કે એ જાહેરાતની સાથે સાથે અમે બીજી વાત એ પણ મૂકી હતી કે કોઈ પણ રાજકીય પક્ષ પાર્ટીનો હોદ્દો ધરાવતા હશે એ વ્યક્તિને અમે સ્ટેજ અથવા તો માઇક આપવું નહીં. આ વાત પણ અમે સાથે સાથે કરી હતી. આ વાત કર્યા પછી સરકારને એમ લાગ્યું કે આ જે ખેડૂતો છે એ મોટી સંખ્યામાં ગુજરાતના ખૂણે ખૂણેથી ગાંધીનગર આવવા માંગે છે, તો ખેડૂતની કાંઈક સમસ્યા છે, ખેડૂતની કાંઈક માંગ છે, આપણે સાંભળવું છે. એટલે પહેલી વાત તો એ છે દીક્ષિતભાઈ કે સૌ પ્રથમ વખત ખેડૂતની વાત સાંભળવા માટે કૃષિ મંત્રી તૈયાર થયા છે. એટલે સૌ પ્રથમ તો હું કૃષિ મંત્રીને અભિનંદન આપું છું કે ભાઈ અનેક કૃષિ મંત્રીઓ આપણા રાજ્યની અંદર આવી ગયા છે, પણ આ કૃષિ મંત્રી હમણાં જે નવા જ આવ્યા છે એ નવા કૃષિ મંત્રી એવું વિચારે છે કે ખેડૂતની જે સમસ્યા હોય એ અમારે સાંભળવી છે, રૂબરૂ ચર્ચા કરવી છે. એટલે અમને કૃષિ મંત્રી કાર્યાલયમાંથી એવો એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે 9 તારીખે તમે જે રીતે આંદોલનના સ્વરૂપમાં આવવા માંગો છો, પણ એક વખત આપણે બેસીને ચર્ચા તો કરીએ કે તમારો મુદ્દો શું છે. એટલે સ્વાભાવિક રીતે જ્યારે પણ આવું પોઝિટિવ એપ્રોચ જ્યારે અભિગમ અપનાવતી હોય છે સરકાર, તો આપણે પણ એની અંદર સહકાર આપવો પડે. જ્યારે પણ આપણે જો આવા પોઝિટિવ અભિગમની અંદર સહકાર નહીં આપીએ તો ખેડૂતનો મુદ્દો સોલ્વ ન થઈ શકે. એટલા માટે અમે સમિતિની ગઈકાલે પણ મિટિંગ બોલાવી, ગઈકાલે સર્વાનુમતે એવું નક્કી કર્યું છે કે આ જે પ્રસ્તાવ છે સરકારનો એ આપણે સ્વીકારી અને સરકાર જે તારીખ નક્કી કરશે એ તારીખે અમારે ગાંધીનગર જવું છે અને આ 3 મુદ્દા જે છે એ લેખિતમાં અમારે કૃષિ મંત્રીને આપવા છે. જોકે દીક્ષિતભાઈ અમે કદાચ 9 તારીખે હજારોની સંખ્યામાં ખેડૂતોને લઈને કદાચ ગાંધીનગર આવીએ તો પણ તે કામ તો એક જ થવાનું હતું કે આપણે લેખિતમાં કૃષિ મંત્રીને રજૂઆત કરવાની છે. જે હજારો ખેડૂતોને લઈને જવાથી પણ જે થવાનું હતું એ જ વસ્તુ આજે કૃષિ મંત્રી છે એ શાંતિથી બેસીને કરવા તૈયાર થયા છે. તો સ્વાભાવિક રીતે આ વસ્તુને આપણે સ્વીકારવી જોઈએ. એટલે અમે સ્વીકારીએ છીએ અને સરકાર એટલે કે કૃષિ મંત્રી જે પણ તારીખ આપશે એ તારીખે અમારા જે કિસાન સહકાર સમિતિના તમામ કન્વીનરો છે એ તમામ કન્વીનર છે આ માંગ લઈને ત્યાં કૃષિ મંત્રીને રૂબરૂ પડવા જવાના છે. પરેશભાઈ, શું શું માંગણીઓ છે તમારી કૃષિ મંત્રી સમક્ષ?
પહેલે દિવસેથી જ અમારી કિશનભાઈ 3 જ માગણી છે. આ 3 માગણીને લઈને આજે પણ અમે અડગ છીએ. 3 માગણીની અંદર મેં આપને જણાવ્યું એમ કે વર્ષ 2019 નો પાક વીમો જે મંજૂર થયેલો છે તાત્કાલિક ધોરણે ખેડૂતોને આપવામાં આવે. બીજા નંબરની અંદર ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થઈ રહી છે એ 125 મણની ખરીદી થઈ રહી છે, એની જગ્યાએ પૂરેપૂરી 200 મણ મગફળી છે એ ખરીદવામાં આવે. અને ત્રીજી માગણી છે કે 2 હેક્ટરની મર્યાદામાં જે પાક ધિરાણ લીધેલું હોય છે 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ ખેડૂતોનું માફ કરવામાં આવે. આ 3 માગણી અમે લઈને પહેલા દિવસથી જે આંદોલનની શરૂઆત કરી છે, આજે પણ અમારે આ 3 જ માગણી છે અને આ 3 માગણી લઈને અમે કૃષિ મંત્રી સમક્ષ જવાના છે. પરેશભાઈ, પણ તમારો આ એપ્રોચ છે એ કદાચ આ વિપક્ષને નહીં ગમે કે ભાઈ સરકાર હારે બેહવાની ક્યાં વાત હતી, આપણે તો આંદોલન કરવાની વાત હતી, ખેડૂતોને રસ્તા પર લઈ આવવાની વાત હતી, ને તમે તો ખેડૂતોને સરકાર સાથે બેસવા લઈ જાઓ છો. દીક્ષિતભાઈ, તમારો સવાલ છે એકદમ ચોક્કસ છે ને હું તમને ત્યાં સુધી કહું કે વિપક્ષ તરફથી મારો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. જેવી રીતે સત્તા પક્ષે સંપર્ક કર્યો છે એવી રીતે મારો સંપર્ક વિપક્ષે પણ કર્યો છે. અત્યારે જોવા જઈએ તો આપણે તો એક જ માંગ છે, કેમ કે અમારું જે આંદોલન છે બિન રાજકીય છે. આમાં હું 3 મુદ્દા કહેવા માંગુ છું. અમારો હેતુ શું છે? અમારે ભાજપને ભાંગવી નથી, કોંગ્રેસને કાઢવી નથી ને આપને કઈ આપવું નથી. એનો મતલબ એવો છે કે 3 માંથી એક પણ પાર્ટી સાથે અમારે કોઈ લેવા દેવા નથી. અમારે લેવા દેવા છે માત્ર ખેડૂતોના 3 મુદ્દાથી, 3 પાર્ટી સાથે નહીં. એટલે અમે તો જે ખેડૂતોનું જે હિત થતું હશે એ જ નિર્ણય લેવાના છે. વિપક્ષ કે રીતે નિર્ણય ના લઈ શકીએ, કેમ કે વિપક્ષે તો અમારે જે આ પ્રસ્તાવ આવ્યો છે ત્યારે વિપક્ષને ખબર પડી ત્યારે વિપક્ષમાંથી અમુક લોકોએ અમને ફોન કરીને એવું પણ કીધું છે કે આ તમારે એ સ્વીકારવું ન જોઈએ અને એની સામે રસ્તા ઉપર ઉતરવું જોઈએ, આંદોલન કરવું જોઈએ. ત્યારે અમે એક વાત એ પણ મૂકી હતી કે રસ્તા ઉપર તો ઉતરશું, પછી હળદર જેવું થશે તો હળદરની અંદર પણ આજની તારીખે ખેડૂતો જેલમાં બંધ છે. હજી ઘણા ખેડૂતો છૂટ્યા નથી, ખેડૂત આગેવાન નથી છૂટ્યા. આની અંદર એવું થશે તો એની જવાબદારી કોણ લેશે? ત્યારે જવાબદારી લેવાથી બધા ભાગે છે. ખેડૂત ખંભે જો બંદૂક રાખીને ખાલી ફોડવાનું હોય તો એવી રીતે ખેડૂતના ખંભે બંદૂક રાખીને ફોડીને રાજકીય રોટલા ના ફેંકવા જોઈએ. મારી દ્રષ્ટિએ જે વ્યવહારિક રીતે ખેડૂતનું હિત થતું હોય એ જ દિશામાં કામ કરવું જોઈએ, આની અંદર રાજનીતિ ના કરવી. એટલે પરેશભાઈ, તમને એવું લાગે છે કે દર વખતે કઈક હિંસા થાય, મુદ્દા થાય, ખેડૂતના ખંભે પિસ્તોલ રાખીને ભડાકા થાય, એટલે જ તમે પહેલે દિવસથી એવું કીધું હતું કે ભાઈ કોઈએ ખેસ પહેરી નાવું નહીં, કોઈ બધાય નાવાની છૂટ છે, પણ તમારી રાજકીય પાર્ટીના ખેસ બહાર મૂકીને આવવાનું? તમને ખબર હતી કે આમાંય હળદર જેવું આ બધા મુદ્દાઓ થાય? હું દીક્ષિતભાઈ ઘણા વર્ષોથી આંદોલન કરતો આવ્યો છું. આ કોઈ મારું પ્રથમ આંદોલન નથી. વર્ષોના મારા જે અનુભવ છે અને અત્યાર સુધીના જે વર્ષોના અનુભવ મારા રહ્યા છે એમાં ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે પણ આંદોલન ચાલુ થાય ને ખેડૂત આંદોલનની અંદર જ્યારે સરકાર છે એ જ્યારે ખેડૂતો સાથે બેસવા તૈયાર થતી હોય છે ત્યારે વિપક્ષ વાળા એ મુદ્દો ભટકાવીને બેસવા નથી દેતા. હવે જો તમે સરકાર અને ખેડૂત વચ્ચે બેઠક જો સરકાર તમને બોલાવીને સાંભળી લે તો વિપક્ષનો મુદ્દો પતી જાય ને પરેશભાઈ, પછી કયા મુદ્દે રાડો પાડવી? બિલકુલ. હા, એટલે હું એ જ કહેવા માંગુ છું કિશનભાઈ કે જ્યારે પણ ખેડૂત અને સરકાર વચ્ચે બેઠક થવા જવાની હોય ત્યારે વિપક્ષ છે મુદ્દાને ભટકાવીને બેઠક નથી થવા દેતા. તો મને પહેલેથી ખબર હતી કે કદાચ બેઠક સુધી મામલો પહોંચશે તો આની અંદર પણ કોઈ આવું કરી શકે, એટલે જ પહેલેથી આનો દોરી સંચાર છે અમે, એટલે કે અમારી જે કિસાન સહકાર સમિતિ છે એમણે પોતાના હાથમાં રાખ્યો તો વિપક્ષ છે એને અમે સ્પષ્ટ જણાવ્યું હતું તમે ખેડૂત તરીકે આવી શકો, પણ રાજકીય કોઈ પાર્ટીનો એજન્ડા જો તમે સેટ કરીને આવતા હોય તો એ આમાં નહીં થઈ શકે. આની અંદર માત્ર એક જ એજન્ડા હશે કે સરકાર પાસેથી ખેડૂતને ન્યાય અપાવવાનો. આજે સરકાર છે ખેડૂતની વાત સાંભળવા તૈયાર થઈ છે તો સ્વાભાવિક રીતે એની સાથે બેસી અને ખેડૂતની વાત છે સરકારને સંભળાવવી જોઈએ, નહીં કે કોઈ રીતે હલ્લાબોલ છે એ ખેડૂતનો રસ્તો નથી કાઢી શકવાનો. એટલે આજે અમારું ખેડૂત પાસે એવો સમય છે પરેશભાઈ કે આવીને હલ્લાબોલ કરે, શિયાળુ પાકની તૈયારી છે, ખેડૂતને જીરું વાવવું હોય, ધાણા વાવવા હોય, જુવાર વાવવી હોય, પશુપાલન સાથે ખેડૂતો જોડાયેલા હોય. અમારે કાઠિયાવાડમાં કિશનભાઈ એક કહેવત છે કે ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય, કેમ કે કામ છે ખેડૂતને અનેક પ્રકારના રહેલા હોય છે, એને મહેનત કરીને ખાવું છે. બિલકુલ મહેનત કરે અને કિસાન છે તો પોતે તો મહેનત કરીને ખાય છે પણ જગત આખાને ખવડાવે છે. એના થકી તો આપણું ભારત દેશનું અર્થતંત્ર ચાલે છે. એટલે એ તો જગતનો તાત ભગવાન સ્વરૂપ છે, એમાં તો કોઈ ના કહી શકીએ એમ નથી આપણે.
પણ મેન વસ્તુ એ છે કે જ્યારે પણ ખેડૂત છે આ જે આંદોલનની અંદર ખેડૂત આવતા હોય એમાં પણ મોટા ભાગે જરૂરિયાતમંદ ખેડૂત છે એ કઈક આશા અપેક્ષા રાખીને વધુ આવતા હોય છે. સદ્ધર ખેડૂત છે એને તો વાંધો નથી આવતો, પણ જે નાના ખેડૂત છે કે જેને એક તો આ ચોમાસાની અંદર અનેક પ્રકારનું નુકસાન થયું છે, મગફળી પલળી ગઈ છે, એનું સત્યાનાશ થઈ ગયું છે, અને એ પરિસ્થિતિની અંદર હવે શિયાળુ પાકનું વાવેતર કરી અને જો એ કાંઈક એમાંથી ઉત્પાદન લઈને પોતાનું ગુજરાન ચલાવવાનું વિચારતા હોય, એવા સંજોગોની અંદર જો આપણે હળદર જેવું થઈ જશે અને ખેડૂતને 3 મહિના સુધી જો જેલમાં બંધ રહેવું પડશે તો પછી ખેડૂત શિયાળુ પાકથી પણ વંચિત રહેશે. એટલે અમે કહી રહ્યા છીએ કે સરકાર સાથે બેસી અને જો સરકાર તૈયાર છે, આ એક વાત અલગ છે કે સરકાર આપણી વાત સાંભળવા તૈયાર ન હોય, બેસવા તૈયાર ન હોય અને પછી આપણે રોડ રસ્તા ઉપર ઉતરવું પડે એ વાત અલગ હોય, પણ જ્યારે સરકાર આપણી વાત સાંભળવા તૈયાર હોય તો બેસીને નિરાકરણ કરવું એ ઉત્તમ રસ્તો મને દેખાય છે. પરેશભાઈ, કુદરતનો માર છે. ઠીક છે કે આપણે આગેવાન હોઈએ કે વિપક્ષ હોય, પત્રકાર હોય, અમે ભલે માર કુદરતનો હોય, આપણે નિશાનો કોને બનાવીએ તો સરકારને. સરકાર આમ ને સરકાર તેમ. ખરેખર તો વરસાદ અને માવઠું એ કુદરતનું છે. હા, સરકારની 100% જવાબદારી છે કે એને ખેડૂતોને બેઠા કરવા જોઈએ. પણ પરેશભાઈ, શું એવું કરીએ, કઈ એવી વ્યવસ્થાઓ ગોઠવીએ કે પ્રકારના બિયારણ લાવીએ, ટૂંકી મુદત, લાંબી મુદતમાં ફેરફાર કરીએ તો ખેડૂતો આ બધા નુકસાનથી બચી શકે? આપણે એ દિશામાં પણ વિચારવું પડશે. માત્ર ખેડૂતોએ નહીં, સરકારે પણ એ દિશામાં સંશોધનો કરવા પડશે, વૈજ્ઞાનિકો એ દિશામાં સંશોધનો કરવા પડશે. તો આપણે કઈ કઈ બાબતો કરી શકીએ પરેશભાઈ? પહેલી વાત તો એ છે કિશનભાઈ, આમ તો જે બિયારણોના જે સંશોધનની તમે વાત કરી, દર વર્ષે અલગ અલગ સેગમેન્ટના બિયારણોના સંશોધનો થતા રહે છે, જેની અંદર આપણા રાજ્યની અંદર અલગ અલગ પ્રકારની જે સરકાર દ્વારા યુનિવર્સિટીઓ ઊભી કરવામાં આવી છે. નવસારી યુનિવર્સિટી હોય અથવા તો આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, દરેક યુનિવર્સિટી પોતાની રીતે નવા નવા બિયારણો છે દર વર્ષે લાવતી રહે છે. મહત્વની વાત એ છે કે જે કુદરતી આફત આવે છે એ દર વર્ષે ન આવતી હોય. ઘણી વખત એવું બને કે 10 વર્ષ સુધી આપણે ખેતી કરીએ તો 10 વર્ષમાંથી 3 થી 4 વર્ષ સુધી આપણે એવું બનતું હોય કે ભાઈ નુકસાન થયું, પણ 5-6 વર્ષ ફાયદો પણ થતો હોય છે. તો જ આપણે ખેતી ટકી શકે, તો જ ખેડૂત ખેતી કરી શકવાના છે. એટલે કુદરતી રીતે જે આપણે 50% સમયગાળા દરમિયાન જે નુકસાની આવતી હોય છે, પણ આની અંદર જો આપણે ખેડૂતને ટકાવી રાખવા હોય તો આપણી જે જમીન છે ફળદ્રુપ છે, ખેડૂતો સોના જેવું ઉત્પાદન લઈ આવી રહ્યા છે, આ ઉત્પાદનને પોષણક્ષમ ભાવ મળી રહે તો ચોક્કસથી ખેડૂતોને પોસાશે. કદાચ 1-2 વર્ષ નબળા જાય પણ જે સારા વર્ષની અંદર એને પૂરતો ભાવ મળેલો હશે તો ખેડૂતોએ સરકાર પાસે કોઈ જ પ્રકારની માંગ નહીં કરવી પડે અને ખેડૂત દેવાના ડુંગર નીચે દબાશે પડે. એટલે આગળના સમયની અંદર સરકાર છે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે એ દિશામાં પણ વિચારે અને એમાં ખેડૂત સાથે ન્યાયતા ઊભી કરાવે તો ચોક્કસથી ખેડૂતને ફાયદો થશે અને નબળા વર્ષની અંદર કે કોઈ નુકસાન આવે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે લાંબો હાથ નહીં કરવો. પદ્ધતિમાં કયા ફેરફાર કરવા પડશે પરેશભાઈ? કે ભાઈ ચલો માની લો દિવાળી સુધી કે નવરાત્રી સુધી વરસાદ આવે છે તો પદ્ધતિઓમાં કેવા ફેરફાર કરવા પડશે? પછી બીજું કે સરકાર આજકાલ ગોડાઉનની આ બધી લોન પણ આપે છે કે ભાઈ તમે માલ જેવો તૈયાર થાય એવો અંદર ભરી દો. તો ખેડૂતોએ પણ આ દિશામાં વિચારવું પડશે ને, કારણ કે તમે સમજો આ આપણે જમાના સાથે અપડેટ થઈ ગયા પણ થવું પડે. તમે સમજી લો, પહેલા ઓલો સાદો ટેલિફોન ઘરમાં વાગતો, એમાંથી આજે ખેડૂતો એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા કે ભાઈ તમે જો તો હવે હવામાનના અપડેટ પણ મોબાઈલમાં મળી રહે છે કે ભાઈ કાલ વરસાદ પડવાનો છે. પરેશભાઈ શું કીધું? સાંજે બેઠા બેઠા યુટ્યુબ ખોલીને જોયો એટલે કે આ વિસ્તારમાં વરસાદ છે. પરેશભાઈને જોઈને આપણે માલ હાંચવાની તૈયારી એ રાખવી પડશે ને. અરે બિલકુલ તમારી વાતમાં એક તથ્ય છે કિશનભાઈ, પણ આમાં ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જ્યારે મગફળીના પાથરા પડેલા હોય છે અને અચાનક જ્યારે પણ વરસાદ આવે છે તો તાત્કાલિક સ્વાભાવિક છે. એટલે એવા કેસની અંદર ખેડૂત પણ મજબૂર હોય છે કે કંઈ કરી નથી શકતા. પણ તમે જે રીતે કીધું એમ ગોડાઉન વગેરેની જે સબસિડીઓ પણ મળે છે, લોન પણ મળે છે, એ ચોક્કસથી કરવું જોઈએ. સાથે સાથે અત્યારે ટેકનોલોજીનો યુગ છે અને જે મીડિયા છે એ પણ અત્યારે ઘણું બધું સારું એવું કામ કરી રહી છે. મીડિયા છે ઘર ઘર સુધી જ્યારે વરસાદની આગાહી પણ પહોંચાડી રહ્યું છે તો ખેડૂતોએ ખાસ કરીને જેની પણ આગાહી પર વિશ્વાસ હોય, અંબાલાલ કાકા પટેલ છે એ પણ આપણે વર્ષોથી સારી એવી સેવા આપી રહ્યા છે. ભારત દેશનું જે આપણે IMD છે, ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ, હવામાન વિભાગ જેને આપણે કહીએ છીએ, એના અધિકારીઓ દ્વારા પણ આગાહી આપવામાં આવતી હોય. મારા જેવા નાના નાના ઘણા બધા આગાહીકારો છે કે જે પણ થોડી થોડી માહિતી છે ખેડૂત સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આ તમામની આગાહીને અનુસરીને જો પ્લાનિંગ કરવામાં આવે ખેતીની અંદર તો પણ બચી શકાય. આ વર્ષે કે 2025નું ચોમાસું છે એ ચાલુ થયું એ પહેલા જે અમે વાર્ષિક કાર્યક્રમનો લોન્ચ કર્યો હતો, વાર્ષિક કાર્યક્રમની અંદર પણ અમે જાહેરાત કરેલી હતી
કે 2025 નું ચોમાસું છે તે લાંબુ ચાલશે, પાછળથી ઘણા બધા વરસાદો થવાના છે, કે એ પ્રકારના પાકનું વાવેતર કરવું જોઈએ. અમે વારંવાર એ અપીલ કરી રહ્યા હતા કે જો આવી વસ્તુની જ્યારે એડવાન્સમાં આપણે માહિતી મળી હોય અને એ પ્રકારનું આપણે થોડું પ્લાનિંગ કર્યું હોય તો આપણે નુકસાનીમાંથી પણ બચી શકીએ. એટલે થોડુંક ટેકનોલોજીનો ઉપયોગ છે એ પણ ખેડૂતો આમ તો કરે જ છે, અને હજી પણ લગભગ આવનારી પેઢી છે એ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરતી થશે, એટલે સમયાંતરે આ જે સમસ્યાઓ છે એમાંથી પણ બધાને મુક્તિ મળી જશે. પરેશભાઈ, એક ઇતિહાસ થવા જઈ રહ્યો છે. હું માનું છું ત્યાં સુધી વર્ષો બાદ પહેલી વખત ખેડૂતોની સીધી સરકાર સાથે બેઠક થવા જઈ રહી છે, જેમાં કોઈ રાજકીય પક્ષ નહીં હોય, રાજકીય પક્ષના નેતાઓ નહીં હોય. સીધી જ કોણ કોણ મળવા જવાનો છો, ક્યારે મળવા જવાના છો, શું ચર્ચા થવાની છે, જેટલો પ્રકાશ પાડી શકતો હોય આપો, ગુજરાતના ખેડૂતો સુધી પહોંચાડો. કે કારણ કે કોઈ ગમે એ કહે આ નાની વાત નથી, કારણ કે વર્ષો બાદ છેલ્લે મને યાદ નથી આવતું કે અમે ટીવીમાં ક્યારે એવા સમાચાર ખેડૂતો મળવા ગયા હોય સરકાર, ખેડૂતોની સરકારની બેઠક હોય. હા હોય, કોઈ એવા કોંગ્રેસના નેતાઓની હોય, ભાજપ તો છે, કિસાન મોરચો એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે, પણ ગ્રાઉન્ડ લેવલના ખેડૂતોની પહેલી વખત બેઠક છે. બિલકુલ ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. આજ દિવસ સુધી અનેક સરકારો આવી, તેમાં કોંગ્રેસે પણ શાસન કર્યું, ભાજપે પણ ઘણા વર્ષ શાસન કર્યું. પહેલી વખત ગુજરાતની અંદર એવા કૃષિ મંત્રી મળ્યા છે જે ખેડૂતોની માંગ છે એ સાંભળવા માટે તૈયાર થયા છે, અને ડાયરેક્ટ ખેડૂતોને રૂબરૂ મળીને એની વાત સાંભળવા તૈયાર થયા છે. એટલે સૌ પ્રથમ તો કૃષિ મંત્રીએ જે પણ કઈ આ અભિગમ અપનાવ્યું છે એ બદલ હું કૃષિ મંત્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કે સારી વાત છે કે તમને પણ ક્યાંય ને ક્યાંક ખેડૂતની વાત સાંભળવી છે, ને ખેડૂતની જે સમસ્યામાં ક્યાંક સમસ્યા ઓછી થાય એ દિશામાં કામ કરવાની ઈચ્છા છે. મને ચોક્કસથી દીક્ષિતભાઈ વિશ્વાસ છે કે જે આપણા કૃષિ મંત્રી છે એને કદાચ ખેડૂતની સમસ્યા હલ કરવી હશે એટલા માટે જ સામેથી બોલાવ્યા છે, નહીં તો ન બોલાવે. એટલે કૃષિ મંત્રી સામેથી બોલાવ્યા એ ઇતિહાસમાં પ્રથમ વખત આ ઘટના બની રહી છે, અને આ ઘટના છે એના સાક્ષી ઓલ ઓવર ગુજરાત છે એ બનવાના છે, અને જે વાત થશે એ પણ ગુજરાતના ઘર ઘર સુધી આપ જેવી ટીવી ચેનલોના માધ્યમથી પણ પહોંચવાની છે. એટલે પ્રથમ વખત છે, અને આવું માત્ર ગુજરાતમાં નહીં પણ ભારત દેશના કોઈ પણ રાજ્યની અંદર અત્યાર સુધી નથી બન્યું, એ આ વખતે પહેલી વખત બનવા જઈ રહ્યું છે. એટલે હું સરકારને અને કૃષિ મંત્રીને અભિનંદન પાઠવું. પરેશભાઈ, તમારો અભિગમ હવે કેવો હશે આગળના સમયમાં? ક્યારે પણ પ્રશ્નો હોય ખેડૂતોના, કારણ કે ખેડૂત એવડો મોટો વર્ગ છે જેના પ્રશ્નો અવારનવાર રહેવાના જ, એ હલ નથી થતા. તો હવે શું અભિગમ હશે તમારો દરેક બાબતમાં? બિલકુલ અભિગમ અમે ખેડૂત છીએ, ખેડૂતની સાથે છીએ, અને ખેડૂતની અંદર જે અત્યારે આ માંગ ઊભી થઈ હતી, ખેડૂતો દ્વારા જે અમને રજૂઆત કરવામાં આવી હતી કે આ 3 માંગની ખાસ જરૂર છે, તો આ માંગ છે અમે કૃષિ મંત્રી સમક્ષ મૂકવાના છે. કૃષિ મંત્રી છે એ આશા રાખું કે આ પ્રશ્ન છે એનું સોલ્યુશન કરે, નહીં કરે તો જેવી રીતે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ જે સોલ્યુશન થતું હશે એ દિશામાં આગળ વધીશું. પણ ત્રણેય પ્રશ્ન છે એ સોલ્વ ચોક્કસથી થશે એવો મને સરકાર ઉપર પણ ભરોસો છે, અને સાથે સાથે હું આપણે એ પણ જણાવી દઉં ભવિષ્યમાં પણ કોઈ આવા પ્રશ્ન ઉદ્ભવી શકે છે. જ્યારે પ્રશ્ન ઉદ્ભવશે ત્યારે આપણે કૃષિ મંત્રીને અથવા તો જે પણ તંત્ર હોય એના દ્વારા અમે વાત પહોંચાડીને માંગ છે એ મુકતા રહેશું, જેથી કરીને આ ખેડૂતોનું ક્યાંય સારું થાય, ભલું થાય, અને ખેડૂતો સાથે ન્યાય થાય. જે લાંબા સમયથી તમે જે ફોર્મ ભરવાની તારીખની પણ વધારાની માંગ કરતા હતા, તો કદાચ એ હવે સ્વીકારાઈ ગઈ છે પરેશભાઈ, કે ભાઈ લાઈનો બહુ છે, સિસ્ટમો નથી ચાલતી. એટલે એક વાત ચોક્કસથી છે કે આ વર્ષની અંદર ઘણું બધું બદલાયું છે. ઘણી વખત આપણે એવું થતું હતું કે જ્યારે પણ સર્વર ડાઉન હોય વગેરે પરિસ્થિતિ હોય અને ફોર્મ આપણે ભરવાથી વંચિત રહેતા હોય છે ખેડૂત, આ વર્ષે એ પ્રશ્ન તો માંગ છે એ પહેલા જ આમ તો સોલ્વ કર્યો છે. એટલે એ પણ એક સારી બાબત છે. 5 ડિસેમ્બર સુધીનો સમય આપી દેવામાં આવ્યો છે. બીજી વાત એ છે કે જે આ પાક ધિરાણના જે ફોર્મ ભરાઈ રહ્યા છે, આ ફોર્મની અંદર અત્યારે ભલે બધાના અલગ અલગ મંતવ્ય આવતા હશે, આમ તો 10,000 કરોડની જે જાહેરાત થઈ ત્યારે પણ અમે આ જાહેરાતને વધાવી હતી. આમાં જ્યારે પણ માવઠું થયું, નુકસાન થયું, ત્યારે દરેક લોકો એક આંકડો બતાવતા હતા કે 10 થી 12 કરોડ આસપાસનું નુકસાન છે. દરેક વ્યક્તિ, દરેક તજજ્ઞો 10 થી 12 કરોડ આસપાસનું નુકસાન દર્શાવતા હોય અને એની સાથે જ સરકાર છે 10,000 કરોડની જાહેરાત કરી દે તો પછી આપણે એને સ્વીકારી લેવી પડે. હવે આપણી જે માંગ હોય એ જાહેરાત થાય એ પછી પણ જો આપણે વિરોધ કરવા નીકળીએ તો એ આપણું લેસન અધૂરું કહેવાય. જો તમને એમ લાગતું હોય કે અત્યારે જે સરકારે જાહેર કર્યું થોડુંક ઓછું છે, તો તમારે પહેલા થોડુંક લેસન કરી લેવું જોઈએ કે વાસ્તવમાં નુકસાન કેટલું છે. તમે જે ખેડૂતોમાં જે તમે બધા વાત કરતા હતા કે અમે સર્વે કર્યું છે 10 થી 12,000 કરોડનું નુકસાન છે, તમે જે રકમની માંગણી કરી હતી એ તો સરકારે જાહેરાત કરી દીધી છે. આશા એ રાખો
કે જેટલી રકમની જાહેરાત થઈ છે એ રકમ પૂરેપૂરી ખેડૂતના ખાતા સુધી પહોંચવી જોઈએ. Yes. જો કે આજે છેલ્લા 4 દિવસથી જે 10,000 કરોડ રૂપિયાની જે જાહેરાત થઈ હતી એમાંથી ઘણા બધા ખેડૂતના એકાઉન્ટમાં એ રકમ આવવાનું ચાલુ પણ થઈ ગયું છે. અચ્છા. મને વ્યક્તિગત ઘણા બધા ખેડૂતના ફોન આવ્યા છે કે અમારા ખાતામાં એ રકમ આવી છે. ઘણા લોકોને એક એવો સંદેહ હતો કે જે ખેડૂતની મગફળી ટેકાના ભાવે ખરીદાશે એને આ 10,000 કરોડની રકમમાંથી વળતર નહીં મળે. એટલે ઘણા લોકો ક્યાંય ગુમરાહ કરી રહ્યા હતા બેમાંથી એક મળશે, પણ એવું નથી થયું. ઘણાની ટેકાના ભાવે મગફળી વેચાણ પણ થઈ છે અને 10,000 કરોડ રૂપિયાની જે રકમ ફાળવી છે એમાંથી પણ આ છેલ્લા 4 દિવસની અંદર ઘણાના એકાઉન્ટમાં પૈસા પણ આવ્યા છે. બંને લાભ મળ્યા છે. એટલે હવે તો આમાં પછી જે વસ્તુ છે કે આપણી માગણી હોય એ પૂર્ણ થતી હોય તો આપણે એને અભિનંદન આપવા જોઈએ. આવનારા સમયમાં પણ સરકાર છે આ રીતે ખેડૂતનું સારું કરતી રહે એ દિશામાં આપણે બધાએ કામ કરતું રહેવું જોઈએ. પરેશભાઈ, છેલ્લો સવાલ પૂછી લઉં. હું ને કિશન પેકેજ જાહેર નતું થયું ને પહેલાથી કહેતા હતા કે આમાં અધિકારીઓએ એપ્રોચ સુધારવો પડશે. યસ, વહીવટી તંત્ર. સરકાર 10,000 કરોડ આપે, 20,000 કરોડ આપે, પણ અધિકારીઓ જ આળસ ખંખેરી એસી ચેમ્બરમાંથી બહાર નહીં નીકળે તો ખેડૂતને પૈસા કઈ રીતે મળશે? અધિકારીઓનો એપ્રોચ આ વખતે કેવો છે? અધિકારીઓ ખરેખર કામ કરે છે, સહાય ચૂકવાવે છે કે ન્યા પાછા લોટ પાણી લાકડા જ છે? બધા જ અધિકારી સરખા નથી હોતા. ઘણી જગ્યાએ અધિકારીઓ દ્વારા પણ અમુક જે પરેશાની આવી રહી છે, જ્યાં અધિકારીઓ દ્વારા પરેશાની આવી રહી છે ને અમુક આગેવાનો દ્વારા ફરિયાદ પણ થઈ રહી છે. આમાં જો કે આ જે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી એ આખો VCE ની જે પોસ્ટ હોય છે ગ્રામ પંચાયતની અંદર એને ફોર્મ ભરવાના હતા. સાથે એમાં VCE ની એક સમસ્યા એ પણ હતી કે એને પગાર નથી હોતો, એને કમિશન હોય છે. જ્યારે સમયસર જો એને કમિશન મળી જાય તો ખેડૂત કામ કરવામાં એને પણ સરળતા રહે છે. એટલે એની કંઈક સમસ્યા હતી. મને એની આખી સમસ્યા તો ખબર નથી, પણ VCE હોય છે એની પોતાની સમસ્યા છે એ પણ મીડિયાના મારફતે ક્યાંય ને ક્યાંય રજૂ કરી હતી. મને એવું લાગે છે કે કદાચ અત્યારે VCE છે કામ કરતા થઈ ગયા છે. કદાચ બની શકે કે સરકારે એની સમસ્યા સોલ્વ કરી હશે અને ન કરી હોય તો કરી દે. ખાસ કરીને જ્યારે પણ સરકાર તરફથી કોઈ રાહત પેકેજ અથવા તો જે પાક ધિરાણ કે વગેરે જે રકમ છે ખેડૂતને આપવાની હોય છે ત્યારે અધિકારીઓ કરતા મહત્વનું કામ હોય છે VCE નું. એટલે VCE છે જ્યારે પણ ગુજરાતના 18,000 ગામ છે અને 18,000 VCE છે એ બધા જો વ્યવસ્થિત કામ કરશે તો ખેડૂતોને ક્યાંય અગવડતા નહીં. બિલકુલ, આભાર પરેશભાઈ, આભાર જોડાવા બદલ. તો તમારો એક એપ્રોચ એટલા માટે ગમ્યો કે ખરેખર ખેડૂતના હિતની કિશન વાત થતી હતી તો પરેશ ગોસ્વામીએ કીધું કે ભાઈ આપણે સરકાર સાથે વાતચીત કરવી જોઈએ. પરિણામ કાંઈ પણ આવે, સરકાર કોઈ પણ પરિણામ એટલે મતલબ એ નથી કે ખેડૂતને જરૂર છે તો આપણે એને રાજકીય હાથો બનાવીએ. આપણે એના માટે મહાસભાઓ કરીએ ને પંચાયતો કરીએ ને પછી ક્યાંક ખેડૂતોને ધોકાય પડે અને જેલમાં જાય તો એ કદાચ આ ખેડૂતો સાથે અન્યાય થતો હોય 100% નહીં 5,000% અવાજ ઉઠાવવો જોઈએ. અને ન્યૂઝરૂમ હંમેશા આખાય માવઠામાં ખેડૂતોનો અવાજ બનીને રહ્યા. પણ આપણે એવી ભૂલ ના કરી બેસીએ કે જેનાથી નિર્દોષ એટલે એક વસ્તુ લાચાર ખેડૂતો પરેશભાઈનો એક શબ્દ બહુ સાચો હતો કે ખેડૂતોના ખંભે બંદૂક રાખીને ભડાકા કરવાનું બંધ કરી દો. તમારા કદાચ 5-25 દિવસના રોટલા શેકાઈ જશે રાજકીય રીતે, પણ એના રોટલા બંધ થઈ જાય. એના બિચારાના રોટલા બંધ થઈ જાય. એને ખેતી કરવા જવાનું છે, એને નવી સિઝનનો પાક વાવવાનો છે, એને તો કઈ તમારી જેમ રાજકીય પક્ષો નેતાની જેમ એની પાસે તો ફોર્ચ્યુનર કે ઇનોવા છે નહીં અને એમાં કોઈ ડીઝલે ભરાવી દેવા વાળું નથી. રાજકીય પક્ષો માટે તો આ બધું બહુ સરળ છે. તમે જોઈ લ્યો, કોઈ પણ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આપ હોય, તમારા વિસ્તારમાં આવીને સભા કરે ને એવું કહે ને કે ભાઈ હું ખેડૂત છું, ખેડૂતનો દીકરો છું, તમારે જોઈ લો ને કે કઈ ગાડી લઈને આવે. હા, અને ગમે એટલા એક્સ થઈ જાય એ ફોર્ચ્યુનર કે ઇનોવાની નીચે ક્યારેય નહીં આવે. એ કદાચ કંઈ નહીં બન્યા હોય તોય ફોર્ચ્યુનર ને ઇનોવામાં ફરશે. તમારે ટ્રેક્ટરના ડીઝલની તકલીફ પડે છે ઘણીવાર. એટલે આપણે એક કામ કેવી રીતે થાય એ દિશામાં ખરેખર આગળ કોઈ રાજકીય પક્ષ તમારા યોગ્ય પ્લેટફોર્મ પર રાખો, પૂરું કરો. એટલે પરેશ ગોસ્વામીનો એપ્રોચ ગમ્યો ને એટલા જ અમે ગર્જનાત્માને એકલા બેસાડીને સાંભળાવી. અને અમારો એપ્રોચ એવો જ નથી કે રોજ અમે નેગેટિવ બોલીએ કોઈના કહેવાથી. સારી વસ્તુને સારી ભાષામાં અને યોગ્ય પ્લેટફોર્મ આપવું એ પણ એક પત્રકાર તરીકે અમારો ધર્મ છે. તમને સરકારે ફોર્મ ભરવાનો સમય વધારી આપ્યો છે તે પત્રકાર તરીકે અમારે બોલવું પડશે. કારણ કે બોલશું તો તમને ખબર પડશે કે સમય વધ્યો ને તમે ફોર્મ ભરશો ને તમને પૈસા મળશે. ઊંધી દિશામાં ચડાવવાવાળા કેટલાય લોકો બહારથી આવી જશે. હા, યોગ્ય તમારે કોની સભામાં જવું, કોના ભાષણો સાંભળવા એ તમારો નક્કી વિષય તમારો છે, એમાં અમે બિલકુલ નહીં. પણ સારી બાબતોને સારી વસ્તુઓને દર્શાવવી એ પણ આપણે સૌએ, કારણ કે જો આપણામાંથી સારો અભિગમ વયો જશે તો દીક્ષિત આપણું જ ક્યારેય સારું નહીં કે નહીં થાય. એટલે બધી વસ્તુમાં નેગેટિવ કરતા પોઝિટિવ વાત પણ પરેશ ગોસ્વામીએ કરીને મને કિશનને ગંભીરભાઈ નહીં, આજે આપણે પરેશભાઈને એકલાને જ લાઈનમાં બેસાડ. પેલા એવું હતું ભાઈ કોંગ્રેસના ભાજપના નેતા, તો આખી ચર્ચા વિખાઈ જાય.
કોંગ્રેસ કે તમે આમ નથી કર્યું, ભાજપ કે અમે આ બધું કરી દીધું છે, એના કરતા ખેડૂત નેતા કોઈ વાત કરે છે તો એ વાત સાંભળવી જોઈએ. અને તમને પરેશ ગોસ્વામીનો એપ્રોચ કેવો લાગ્યો તે તમે અમારા ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આવી અને ચોક્કસથી કોમેન્ટ કરજો. જો તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને ટ્વિટર પર, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. અને GTPL 285 નંબર પર ન્યૂઝરૂમ અને ગુજરાત કેટલા બધા લોકોની એવી ફરિયાદ આવે કે અમારે ત્યાં 285 પર GTPL નથી દેખાતી. તો ન દેખાતી હોય તો અમને કહેજો, અમારામાં કમેન્ટ કરજો, અમારામાં કોલ કરજો, તમારા વિસ્તારનું નામ, એડ્રેસ, તો અમે ત્યાં ટેકનિકલ સંપર્ક કરી અને ચેનલ ચાલુ ચેનલ. કરીશું. બાકી જીઓ ટીવી, આપના જીઓના ફોન, જીઓની એપ્લિકેશન બધા પર આવે છે. તો જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.